જો તમે ક્યારેય પહેલાં લાપસી બનાવી ના હોય અને આજે પહેલીવાર બનાવતા હશો તો આ વિડીયો જોયા પછી ચોક્કસ તમારી લાપસી 100% છૂટી અને પોચી બનશે। લાપસી બનાવવી તો સહેલી છે, પણ જો તમે અમુક વાતોનું ધ્યાન રાખશો તો તમારી લાપસી ક્યારેય પણ ખરાબ નહીં બને, આવી દાણેદાર અને છૂટી બનશે। તો માતાજીનો પ્રિય પ્રસાદ એવો જો તમે આ અષાઢી બીજ સ્પેશિયલ લાપસી બનાવતા હોય તો એકવાર આ વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોઈ લેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ લાપસી બનાવવા માટે મેં અહીં એક વાસણ લઈ લીધું છે। અહીં તમે નોનસ્ટિક કે કઢાઈ પણ લઈ શકો છો। તો એમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે, એટલે કે જે લાડવા અને લાપસી માટેનો સ્પેશિયલ કરકરો લોટ આવે છે દાણેદાર, એ લેવાનો છે। લોટ જો તમારો કરકરો હશે તો જ લાપસી સરસ છૂટી બનશે। તો હવે આપણે એમાં મોણ નાખવાનું છે। તો મેં અહીં 1.5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તો હવે આ તેલને અને લોટને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી દઈશું। અહીં આપણે તેલનો વધુ ઉપયોગ નથી કરવાનો, તો આપણે બને એટલા ઓછા તેલથી આ લાપસી બનાવવાની છે। તો એકવાર મોણ સારી રીતે દેવાઈ જાય ત્યાર પછી આપણે આ કઢાઈને ગેસ પર લઈ લેવાની છે। તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આપણે હળવા હાથે આ રીતે ચલાવતા જઈ અને આ લોટને શેકવાનો છે। તો લાપસી બનાવવા માટેની પહેલી ટિપ્સ એ છે કે આપણે ધીમા તાપે લોટને સારી રીતે શેકી લેવાનો છે। જો તમે લોટને સારી રીતે શેકશો તો જ લાપસી એકદમ સરસ ફરસી બનશે। તો જ્યાં સુધી લોટમાંથી સુગંધ આવવા ના લાગે અથવા તો લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને સતત ચલાવતા રહેવાનું છે, એટલે નીચેથી બેસી ના જાય। તો અહીં ચલાવતા મારે 5 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને લોટ સરસ શેકાઈ ગયો છે। તમારે જે પ્રમાણે તમે માપ લીધું હોય એ પ્રમાણે તમારે લોટને શેકવાનો છે। લોટને વધુ ટાઈમ નથી શેકવાનો, જો લોટ ડાર્ક થઈ જશે તો તમારો લાપસીનો કલર પણ સારો નહીં આવે। તો આ લોટ શેકાઈ જાય ત્યાર પછી એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને પાછી એ જ કઢાઈ આપણે ગેસ પર લઈ લઈશું। હવે આપણે જે કપના માપથી લોટ લીધો હતો એના 1/4 જેટલા માપનું આપણે પાણી લેવાનું છે અને એ પાણીને ગેસ પર ઉકળવા મૂકવાનું છે। સાથે જ એ પાણીમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે તેલ અને પાણીને મિક્સ કરી અને આપણે એને ઉકળવા દેવાનું છે। તો એકવાર પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે જે લોટ રાખેલો હતો એને ગેસ બંધ કરી અને એમાં એડ કરી દેવાનો છે। એમાં પાણીમાં લોટ એડ કર્યા પછી આપણે એને ચલાવવાની ઉતાવળ નથી કરવાની। તો ગેસ બંધ કરી અને આ રીતે વેલણની મદદથી આપણે લોટમાં ખાડા કરી દઈશું। તો આવી રીતે વેલણની મદદથી 4-5 જેટલા ખાડા કરી અને કઢાઈને આપણે ઢાંકી દેવાનું છે। ઢાંકી 2-3 મિનિટ સુધી રહેવા દેવાનું છે। ત્યારબાદ આપણે ચમચાની મદદથી એને ચલાવી લઈશું। અહીં લોટ ઠરી ગયો છે એટલે થોડું પાણી સાથે કઠણ થઈ ગયો છે। તો આ રીતે ગાંઠા ભાંગતા જઈ અને સરસ ચલાવી લઈશું। તો જ્યારે ગરમ હોય ત્યારે આપણે ચલાવવાનું નથી। આ રીતે થોડું ઠરી જાય એટલે 2-3 મિનિટ સુધી ઢાંક્યા પછી આપણે એને ચમચાની મદદથી ચલાવી લેવાનું છે। અહીં ગેસ બંધ જ રાખવાનો છે। તો સારી રીતે પાણી સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને સાઈડમાં રાખી દેવાનું છે અને અહીં બીજી પેન લેવાની છે, એમાં આપણે ગોળ ઘીનો પાયો બનાવવાનો છે। તો અહીં મેં માત્ર 2 ચમચી જેટલું જ ઘી લીધું છે। અહીં ઘીનું પ્રમાણ તમારે વધારે નથી રાખવાનું, નહીંતર લાપસીને બદલે શીરો બની જશે અને ગોળ તમારે સ્વાદ પ્રમાણે લેવાનો છે। લાપસી વધારે ગળી સારી નથી લાગતી, તો માત્ર 1/4 કપ જેટલી જ મેં અહીં ગોળ લીધો છે। હવે ગેસ ચાલુ કરી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ગોળ અને ઘીને મિક્સ કરવાનું છે। અહીં આપણે એકદમ કડક પાઈ નથી લેવાની, માત્ર ગોળ ઓગળી જાય અને હળવો થઈ અને ઉપર આવે ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનો છે અને સાથે આ પ્રોસેસ કરવામાં ઉતાવળ પણ નથી કરવાની।
જો તમારો ગોળ સફેદ કલરનો હશે તો લાપસી થોડી સફેદ જેવી બનશે. મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, માટે લાપસીનો કલર થોડો પીળો આવશે. અહીં આપણે પ્રસાદ માટે લાપસી બનાવીએ છીએ, માટે કાજુ, બદામ, કિસમિસ કે એડ નથી કરતા. તો આ રીતે ગોળ થોડો ઉપર આવી જાય ત્યારબાદ આ મિક્સરને બીજી કઢાઈમાં એડ કરી દઈશું. અહીં ઘી અને ગોળને ગરમ કરતાં માત્ર મારે 1 થી 1.5 મિનિટનો જ ટાઈમ લાગ્યો છે. તો હવે લોટમાં એડ કર્યા પછી એને હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં જો તમને ઘીનું પ્રમાણ ઓછું લાગે તો 1 ચમચી જેટલું ઘી ગરમ કરી અને અહીં એડ કરી શકો છો, પણ બને એટલું આમાં ઘી ઓછું રાખવું, તો જ લાપસી એકદમ સરસ છૂટી બનશે. અને જેમ ઠંડી થશે એમ આ લાપસી વધારે છૂટી થશે. એટલે અહીં જમવાના અડધી કલાક પહેલાં જ તમારે લાપસી બનાવી લેવાની. આ મારી લાપસી ટ્રેડિશનલ રીતે જે પહેલાં આપણે સાસુમાં બનાવતા હતા એ રીતે બનાવી છે. આ સિવાયની લોટને શેકવાની કે વેલણ ચલાવવાની ઝંઝટ વગર તમારે લાપસી બનાવવી હોય તો એની રેસીપી પણ મેં મારી આ ચેનલમાં રાખેલી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારી લાપસીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી, કુક હેલ્ધી.